નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરના ધણપમાં ખેલાયો ખૂની ખેલ। ચિલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં ધણપ ગામે હાઈવે પર રોયલ ફ્રોડમાં પ્રેમીએ પ્રેમિકાના ચપ્પા વડે ગળું કાપી પોતે પણ આત્મહત્યાની કોશિશ કરતા ચકચાર મચી ગઈ છે। પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના પ્રેમી પંખીડા ભાગીને રાજકોટ તરફ નાસી ગયા હતા। આ મામલે પ્રેમિકાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે મધ્યપ્રદેશ પોલીસે પ્રેમી પંખીડાનું પગેરું શોધી કાઢ્યું હતું। બાદમાં પ્રેમિકાના બે સગા તેમજ મધ્યપ્રદેશ પોલીસના બે જમાદાર રાજકોટ પહોંચ્યા હતા। પ્રેમી પંખીડાને લઈ મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા, ત્યારે લાંબુ ડ્રાઇવિંગ કરીને થાકી ગયા હોવાથી બધાએ રાતવાસો ચિલોડા જણા હાઈવે પર રોયલ ફ્રોડ રૂમમાં કરવામાં આવ્યો હતો। એક જ રૂમમાં પ્રેમિકાના બે સગા ભાઈ, બે પોલીસ કર્મીઓ અને પ્રેમી પંખીડા સૂઈ ગયા હતા। તકેદારીના ભાગરૂપે બંને પ્રેમી પંખીડાએ અલગ અલગ ખવડાવવામાં આવ્યા હતા ને પરંતુ લાંબી સફર કાપેલી હોવાથી બે પોલીસ કર્મીઓ અને સગાઓ સૂઈ ગયા હતા। આ દરમિયાન તકનો લાભ ઉઠાવીને પ્રેમી પંખીડા ભેગા થયા હતા અને બાદમાં પ્રેમીએ પ્રેમિકાના ખોળામાં રાખીને ઠંડા કલેજે ગળું કાપી કાઢ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા